ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરા કોર્પોરેશન જેના અધિકારીઓએ કોંગ્રેસના ઇશારે કામ કરતા હોવાનો મંત્રી યોગેશ પટેલે આરોપ લગાવ્યો. વડોદરામાં ભાજપના મત વિસ્તારમાં અધિકારીઓ પાણી બંધ કરી દેતા હોવાનો આરોપ લગાવી અધિકારીઓની ચાલાકી બંધ કરવાની મંત્રી યોગેશ પટેલે ચીમકી આપી. યોગેશ પટેલે કહ્યું કે હવે વડોદરામાં અધિકારીઓની ચાલાકી નહીં ચાલે. અધિકારીઓ પહેલા પાણી બંધ કરે છે, પછી કોંગ્રેસના નેતાઓના કહેવાથી શરૂ કરે છે. અધિકારીઓની કરામત હવે જૂની થઈ ગઈ છે. વડોદરા મનપા કમિશનરને પણ ચૂંટણી સમયે આવા કિસ્સા ન બને તે માટે રજૂઆત કરવામાં આવી. યોગેશ પટેલની અધિકારીઓની ખુલ્લી ચીમકી છે અને કહ્યું છે કે સત્તા પર તો અમે જ આવવાના છીએ, સત્તા પર અમે આવવાના હોવાથી મગજમારી ન થાય તેનું ધ્યાન રાખો. ચૂંટણી સમયે અધિકારીઓની આવી કામગીરીથી ભાજપને નુકસાન થાય છે. ચૂંટણી સમયે ભાજપના વિસ્તારમાં અધિકારીઓ લાઇટ બંધ કરી દે છે. હજુ વડોદરા મનપાના અમુક અધિકારીઓ પર કોંગ્રેસની પકડ છે. મેયર અને કમિશનર સુધી રજૂઆત કરી છે. ઇલેક્શન ટાઈમે ભાજપનો જે વિસ્તાર હોય તે પાણી બંધ કરી દે અને કોંગ્રેસ વાળાનો જે મત મળતા હોય પછી કોંગ્રેસ વાળા આવીને કહે કે અહીં પાણી ચાલુ કરો એટલે પાણી ચાલુ થઈ જાય. આવી બધી ચાલાકી હવે ના કરતા. એનું કારણ છે કે એમાં શું થાય છે, એમાં પેલા મતદારો પર એવી અસર થાય છે કે અમારું કઈ ઉપજતું નથી, ભાજપ વાળાનું ઉપજતું નથી. આવી દશા ના થાય આ ઇલેક્શનમાં. લાઇટ બંધ કરી દે, આખા વિસ્તારની લાઇટો બંધ કરી દે, સ્ટ્રીટ લાઇટો બંધ કરી દે અને પછી કોંગ્રેસ વાળાઓ જાય એટલે લાઇટ ચાલુ કરી દે. પેલાને જઈને કે સોસાયટી વાળાને હમણાં લાઇટ ચાલુ કરાવી દઉં છું. આવી બધી કરામતો એ બધી જૂની કરામત થઈ ગઈ. કારણ કે એનાથી કમિશનર શ્રીને બી આ વખતે વિનંતી કે આ વખતે આવું બધું ના થાય ઇલેક્શનમાં. જઈ લાઈટ ચાલુ આજે પાણી આવતું હોય, આ સોસાયટીમાં કે આ બોર્ડમાં પાણી આવતું હોય ને એકાએક પાણી કેવી રીતે બંધ થઈ જાય, એ બી મારે સવાલ પૂછવા છે. તો આવી બધી નાની નાની બાબતોમાં અમને ભાજપને વધારે નુકસાન થાય છે. તો અધિકારીઓને વિનંતી કે હવે અમે જ આવવાના છે, છેવટે તો અમે જ આવવાના. આગળ બધી હવે મગજમારી ના થાય. એ ભૂતકાળમાં મેં બહુ વાર મેં જોયું છે. ઇલેક્શન ટાઈમે ભાજપનો જે વિસ્તાર હોય તે પાણી બંધ કરી દે અને કોંગ્રેસ વાળાનો જે મત મળતા હોય પછી કોંગ્રેસ વાળા આવીને કહે કે અહીં પાણી ચાલુ કરો એટલે પાણી ચાલુ થઈ જાય. આવી બધી ચાલાકી હવે ના કરતા. એનું કારણ છે કે એમાં શું થાય છે, એમાં પેલા મતદારો પર એવી અસર થાય છે કે અમારું કઈ ઉપજતું નથી, ભાજપ વાળાનું ઉપજતું નથી. આવી દશા ના થાય આ ઇલેક્શનમાં. લાઇટ બંધ કરી દે, આખા વિસ્તારની લાઇટો બંધ કરી દે, સ્ટ્રીટ લાઇટો બંધ કરી દે. તો આ જ મુદ્દે જોઈશું અમારી વિશેષ રજૂઆત. હું તો બોલીશ. મારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે અને સાથે જ મંત્રી યોગેશ પટેલ પણ જોડાયેલા છે. રોનક, નમસ્કાર. યોગેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, આપનું સ્વાગત છે. અત્યાર સુધી મને લાગતું હતું કે હું એકલો જ બોલું છું અને મારે કહેવું પડશે હું તો બોલીશ, પણ આજે આપ પણ બોલ્યા અને ખુલીને બોલ્યા. સમસ્યા શું આ અધિકારીઓના કારણે વડોદરામાં? સવાલના જવાબ નહીં આપું, ઓછો પડશે. એવું નહીં, એવું હા, કોઈ વાંધો નહીં. યોગેશભાઈ, મારે એટલું જ જાણવું હતું. યોગેશભાઈ, મારે એટલું જ જાણવું હતું, લાઇટ બંધ થઈ જાય, આવી સમસ્યાઓ થાય, કેટલું યોગ્ય થયું કે નહીં? ના ભાઈ, જે જૂના કોંગ્રેસીઓ જે છે વારંવાર જે છૂટાય છે છેલ્લા 5-6 વખતથી, એ લોકો જે અધિકારીઓ જોડે સાઠગાંઠ હોય છે એ આ ધંધો કરે છે. એટલે જ મારે આજે ચીમકી આપવી પડી છે. આપે એમ પણ કહ્યું કે ફરીથી અમે આવવાના છીએ અને તમારો વિશ્વાસ તમારા અનુભવના આધીન જ હતો. પણ આપને નથી લાગતું આ પ્રકારે અધિકારીઓ દ્વેષભાવ પણ રાખતા હોય તો હેરાન તો જનતા જ થઈ જાય ને? આ 100% વાત છે. જનતા હેરાન થાય છે
એટલે તો પછી એ લોકો જનતા બી સમજી જાય છે, એટલે જ લોકો એમને પછી વોટ નથી આલતા. પણ યોગેશભાઈ, શાસક પક્ષનું જો આટલું ન માનતા હોય અધિકારીઓ અને આવો દ્વેષભાવ રાખતા હોય તો મારા અને અન્ય સામાન્ય નાગરિકનું શું સાંભળતા હશે? આ તો ભાઈ જે મને અનુભવ ચૂંટણીમાં મને થયો છે કે બીજા ધારાસભ્યોને થયો છે કે બીજા જે કોર્પોરેટરનો થયો છે એ મેં વાત તમને કરી છે. પણ યોગેશભાઈ, આ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ધારાસભ્યો એ તો એમ કે છે કે શાસક પક્ષમાં એટલે આવ્યા કે કામ એ થાય. બધું હું રાજકારણની કોઈ વાત ના ભાઈ, સોરી યોગેશભાઈ, આપ સોરી, ના ખાલી ના મને એટલું કહો. ચલો મૂળ મુદ્દા ઉપર આવું. આપ કઈ અપેક્ષા રાખો છો અધિકારીઓ પાસે વડોદરાના હિતમાં? ના બસ આ મારે આજે એટલું જ કહેવાનું થયું કે ભાઈ આ કોર્પોરેશનની ચૂંટણી આવે છે, જે ભૂતકાળમાં જે તમે કર્યું છે એ આ વખતે ના થાય. ભૂતકાળમાં શું કર્યું આ અધિકારીઓએ? બસ એ મેં કહી દીધું છે તમને કે જે લાઇટનું હોય કે પાણીના પ્રશ્નો હોય એ માટે આપણી સાથે વિગતવાર વાત કરી છે. હવે આ વખતે ના કરે એ માટે ચીપકી આપી. યોગેશભાઈ, કેમ કે કોઈ પણ સ્માર્ટ સિટી રોડ, રસ્તા, પાણી અને વીજળી 4 બુનિયાદી જરૂરિયાતો હોય. આપ સંતુષ્ટ છો આ અધિકારીઓએ આ 4 મુદ્દે કામ કર્યું છે? વડોદરામાં કામ થયું? કામ થવાને આ પ્રશ્ન કામ થવા સાથેનો નથી, એટલું સમજી લો તમે. આ પ્રશ્ન ઇલેક્શનમાં જે લાઇટ બંધ કરે છે કે પાણી બંધ કરે છે એ માટેનો હતો. એટલે ચૂંટણી વખતે ભાજપના કોર્પોરેટર હોય એ વોર્ડમાં લાઇટ બંધ કરી દે અધિકારીઓ? એટલે ભાઈ તમને હવે શું કહું સાહેબ, આપ વિસ્તારથી કહી શકો ને. એટલે જો એ વખતે યોગેશભાઈ, મારે ખાલી એટલું જ જાણવું હતું, કારણ કે એ વખતે તો ખાલી બીજેપીના કાર્યકર્તાઓ સાંભળ્યું હશે, પણ હું ઈચ્છીશ કે તમારી વાત, તમારો અવાજ, તમે તમારી જે વ્યથા હતી. ના તમને મેં ફોન પર કીધું છે. હવે છોડો એ વાત. હવે અહીં એન્ડ લાવીએ. એન્ડ તો લાઇટ આવે તો એન્ડ આવે મોટા ભાઈ, વડીલશ્રી. બસ હવે આ વાત ને જવા દો. નહીં, મને કોણ જનતા, તમે જનસેવક છો યોગેશભાઈ, હર હંમેશ ખુલીને બોલતા હોવો છો. કેમ એવું તો શું બ્રેક લાગી ગઈ યોગેશભાઈ? શું લાગી ગયું? એવી શું બ્રેક લાગી? તમે ખુલીને દર વખત ખુલીને વાત કરતા હોય યોગેશભાઈ, ખુલીને કેમ વાત નથી? બ્રેક વાગવાનો સવાલ નથી ભાઈ, મેં તમને આખી ડિટેલ કીધી. ના હવે તમારે જે સમજવું એ સમજો. સારું યોગેશભાઈ, એક વાત ચોક્કસ છે કે યોગેશભાઈ ખુલીને એવું બોલવા તૈયાર નથી, પરંતુ જી યોગેશભાઈ, આપ કઈ વિસ્તારથી કહેવા માંગતા હોય તો કહી શકો છો. આપ વડીલ છો, આપ વિસ્તારથી જે કહેવા માંગતા હોય કહી શકો છો. ના બસ મેં જે કીધું મેં આપણે કીધું બધું કહી દીધું છે જે મારે કહેવાનું. જો આપ સાહેબે જે કહ્યું, લોરેન્સને કહ્યું, ટેલિફોન પર અમને કહ્યું, હું એટલા માટે જ કહું કે દર્શક સાંભળી શકે, અધિકારી સાંભળે તો કોઈને પણ અન્યાય થતો તો ન થાય. યોગેશભાઈ, એટલે જ વિનંતી કરું છું, આપ જે કહેવા માંગતા હોય, જે વ્યથા હોય આપ વ્યક્ત કરી શકો. ના સાહેબ, મેરે જે કહેવાનું હતું મેં કહી દીધું છે તમને. પછી વારંવાર એક પ્રશ્ન ના એ થાય. આપનો ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. સવાલ એ છે કે રાજ્ય સરકારના મંત્રી, વરિષ્ઠ ધારાસભ્ય, હર હંમેશ સત્યની વાત કરવાવાળા નેતા, તેઓનું જો આવું કહેવું હોય કે અધિકારીઓ ભેદભાવ રાખે છે, દ્વેષ કરે છે, તો સવાલ એ છે કોણ છે અધિકારીઓ? કોના ઈશારાથી એ અધિકારીઓ દ્વેષભાવ રાખે છે? અને જે રીતે યોગેશભાઈએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓના ઈશારાથી દ્વેષભાવ રાખે છે, તો સવાલ એ છે કે શું શાસક પક્ષ કરતા વિપક્ષના નેતાઓ આટલા મજબૂત થઈ ગયા કે અધિકારીઓ તેમની સામે મજબૂર થાય? શું આટલા સમયથી વડોદરાની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન, તો એમની કોઈ સુનાવણી ન થાય? અને એટલું જ નહીં, એક મંત્રી, સ્થાનિક ધારાસભ્ય વારંવાર એમ કહેતા હોય, જાહેર કાર્યક્રમમાં તેઓએ કહ્યું, અત્યારે પક્ષની મર્યાદાના કારણે ખુલીને ભલે ન બોલ્યા, પરંતુ એકવાર ફરીથી પણ સાંભળી લઈશું આપણે યોગેશભાઈએ શું વ્યથા વ્યક્ત કરી. યોગેશભાઈની વ્યથા ફરી એકવાર આપણે સાંભળી લઈશું. ઇલેક્શન ટાઈમે ભાજપનો જે વિસ્તાર હોય તે પાણી બંધ કરી દે, અને કોંગ્રેસ વાળાનો જે મત મળતા હોય પછી કોંગ્રેસ વાળા આવીને કે એ વાત
એનું કારણ છે કે એમાં શું થાય છે, એમાં પેલા મતદારો પર એવી અસર થાય છે કે અમારું કઈ ઉપજતું નથી, ભાજપ વાળાનું ઉપજતું નથી. આવી દશા ના થાય આ ઇલેક્શનમાં. લાઇટ બંધ કરી દે, આખા વિસ્તારની લાઇટો બંધ કરી દે, સ્ટ્રીટ લાઇટો બંધ કરી દે, અને પછી કોંગ્રેસ વાળો જાય એટલે લાઇટ ચાલુ કરી દે. પેલાને જઈને કે સોસાયટી વાળાને હમણાં લાઇટ ચાલુ કરાવી દઉં. આવી બધી કરામતો એ બધી જૂની કરામત થઈ ગઈ. કારણ કે એનાથી કમિશનર શ્રીને બી આ વખતે વિનંતી કે આ વખતે આવું બધું ના થાય ઇલેક્શનમાં. જઈ લાઈટ ચાલુ હોય, આજે પાણી આવતું હોય આ સોસાયટીમાં કે આ બોર્ડમાં પાણી આવતું હોય ને એકાએક પાણી કેવી રીતે બંધ થઈ જાય, એ બી મારે સવાલ પૂછવા છે. તો આવી બધી નાની નાની બાબતોમાં અમને ભાજપને વધારે નુકસાન થાય છે. તો અધિકારીઓને વિનંતી કે હવે અમે જ આવવાના છે, છેવટે તો અમે જ આવવાના. આગળ પછી હવે મગજમારી ના થાય. યોગેશભાઈ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા, યોગેશભાઈ પ્રમાણિક જનપ્રતિનિધિઓ પૈકીના એક. યોગેશભાઈ વરિષ્ઠ નેતા સાથે હરહંમેશ સત્યની સાથે રહેવાવાળા વ્યક્તિ. તેમને એમ કહેવું પડતું હોય કે અધિકારીઓ દ્વેષભાવ રાખે છે, ઇલેક્શન ટાઈમે વીજળી બંધ કરી દે છે, પાણી બંધ કરી દે છે. મારા રાજ્યના એક મંત્રીએ એમ કહેવું પડતું કે હાથ જોડીને વિનંતી કરું છું. તો આનાથી બીજું દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? આશા રાખું યોગેશભાઈનો આ અવાજ તમામે અધિકારીઓને સુધી પહોંચે, જે અધિકારીઓ માત્ર ને માત્ર શાસન કરે છે પરંતુ જનપ્રતિનિધિઓને નથી સાંભળતા. કારણ કે જનપ્રતિનિધિ જનતામાંથી આવતો હોય છે, જનતાની વાચા લઈને આવતો હોય છે. જો કે એક વાત બહુ આશ્ચર્યજનક લાગી, એમને એમ કહ્યું કે ભારતીય જનતા પક્ષના નેતાઓ સાથે આવું ન કરતા, એમના કાર્યકર્તાઓ સાથે આવું ન કરતા. જોડે એ પણ કહી દીધું કે ઇલેક્શન પછી તો અમે જ આવવાના છીએ. 1 મિનિટ માટે તો એવું લાગી ગયું કે કદાચ જો કોઈ પરિચય ન હોય તો એવું લાગી જાય કે કદાચ કોઈ આ વિપક્ષના નેતા બોલી રહ્યા છે. ખેર, આશા રાખીએ શાસક હોય કે વિપક્ષ તમામની વાત આ અધિકારીઓ સાંભળે, કારણ કે આ જનતાના પ્રતિનિધિઓ છે, તેમના થકી જ જનતાની વ્યથા સામે આવતી હોય છે.